27 જૂન શુક્રવારે ભગવાન જગન્નાથજીની વાજતે ગાજતે 148મી રથયાત્રા નીકળશે। રથયાત્રાના પગલે મંદિર ટ્રસ્ટે તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે। ઉલ્લેખનીય છે કે પરંપરા મુજબ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરશે। કેન્દ્રીય મંત્રી સવારે મંગળા આરતી કરશે, ત્યારબાદ આદિવાસી નૃત્ય અને રાસ ગરબા સાથે ભગવાન નગરચર્યાએ નીકળશે। રથયાત્રામાં 18 ગજરાજ, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતી ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળી અને 3 બેન્ડબાજા જોડાશે। ઉલ્લેખનીય છે કે 2500 સાધુ સંતો હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન અને જગન્નાથપુરી અને સૌરાષ્ટ્રથી આવશે, જ્યારે 1200 જેટલા ખલાસીઓ જગતના નાથનો રથ ખેંચશે। 5 વાગે ભગવાનને રથમાં વિરાજમાન કરવામાં આવશે અને ભગવાનને જ્યારે રથમાં ભગવાનને પ્રસ્થાપિત કરવામાં આવશે તે સમયે ભગવાનનો અતિ પ્રિય આદિવાસી નૃત્ય હોય છે। તે આદિવાસી નૃત્ય જે આપણા ગુજરાતના રાસ ગરબા ભગવાન કૃષ્ણથી સંબંધિત છે તેવા ભજનો અને વૈદિક મંત્રોચ્ચાર રહેશે, એ કરતા રહેશે। 7 વાગે રથયાત્રાનો શુભારંભ, જેને પહિંદ વિધિ કહેવામાં આવે છે, તે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સંપન્ન કરશે। સહપ્રાયોજક છે